હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. થર્મલ એક્સપાન્શન, ઉષ્મીય પ્રસરણ નો ચોથો લેક્ચર. ઘણા બધા કન્સેપ્ટ છે. આજે 2-3 કન્સેપ્ટ કરી અને આ ટોપિક આપણે કમ્પ્લીટ કરશું. ચાલો પેન્ડ્યુલમ ક્લોક. જૂના જમાનામાં, અત્યારે તો બધી ડિજિટલ ઘડિયાળ આવી ગઈ છે. જૂના જમાનામાં સાદા લોલકવાળી બધી ઘડિયાળ આવતી, બરોબર. ચાલ, એના માટેના MCQ પૂછાય છે. ભૂતકાળમાં 2-3 વખત પૂછાણા છે. પેન્ડ્યુલમ ક્લોક. સાદા લોલકના ઘડિયાળનો આવર્તકાળ કેટલો હોય બાળકો? T બરાબર 2π √ L/G. જે પેન્ડ્યુલમ જે છે એની લેન્થ L છે, તો આનો આવર્તકાળ જે છે કેટલો હશે? T બરાબર 2π √ L/G. સમજાય છે? L એટલે લોલકની મૂળ લંબાઈ, G એટલે ગુરુત્વ પ્રવેગ. હવે જો if temperature is increase, તાપમાનમાં તમે શું કરો? વધારો કરશો. તો તાપમાન વધશે તો ધાતુનો જે તાર છે એની લંબાઈ વધશે, અને લંબાઈ વધશે તો આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. ટાઈમ પીરિયડ ઓલ્સો ઇન્ક્રીઝ. આવર્તકાળ શું થઈ જશે? વધી જશે. જો સાદા લોલકની ઘડિયાળ જે છે, બરોબર, તાપમાન તમે વધારો તો તાપમાન વધારશો તો લંબાઈ વધશે, અને લંબાઈ વધે એટલે આવર્તકાળ વધવાનો છે, કારણ કે આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના શું છે બાળકો? સમપ્રમાણમાં છે. સમજાય છે કે નહીં? તો આવર્તકાળ વધે તો ન્યૂ ટાઈમ પીરિયડ T dash is equal to 2π √ L/G. નવો જે ટાઈમ પીરિયડ છે બાળકો એ કેટલો હશે? T dash is equal to 2π √ L/G. કોઈ કહેશે ઘડિયાળ ધીમી પડી હશે કે ફાસ્ટ થઈ હશે? સમય લોસ કર્યો હશે કે સમય ગેઇન કર્યો હશે? બોલો 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 બોલો. ઘણા કે સર આવર્તકાળ વધે, આવર્તકાળ વધે એટલે ઘડિયાળ ફાસ્ટ બની હોય. અરે ડોબાવ, ડોબાવ તો ના કહેવાય પ્યારા બાળકો. આવર્તકાળ વધે તો ઘડિયાળ ધીમી પડે એટલે સમય લોસ થયો કહેવાય. દાખલા તરીકે સમજવા ખાતર ટી બરાબર હતું 10 સેકન્ડ,
એનો આવર્તકાળ 10 સેકન્ડ હતો મૂળ, એનો મતલબ 10 સેકન્ડમાં 1 દોલન. હવે આ તો બધું ખબર હોય, દોલનનો ચેપ્ટર ચાલુ થઈ ગયો છે એટલે 1 દોલન પૂર્ણ થાય. સમજાય છે કે નહીં? બરાબર, આ બધું ખબર હોય પછી મારે ડિસ્કસ ના કરવાનું હોય. આવર્તકાળ એટલે હું ને આન તેન ફલાડું નીકળું પૂછડું. તો આવર્તકાળ 10 સેકન્ડ છે, તો એનો મતલબ 1 દોલન પૂર્ણ 10 સેકન્ડમાં થાય. પણ જો તમે તાપમાન વધારો છો તો આની લંબાઈ વધે છે. આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, તો આવર્તકાળ એ વધશે. નવો આવર્તકાળ માની લ્યો 20 સેકન્ડ છે. નવો આવર્તકાળ બાળકો 20 સેકન્ડ છે, તો હવે 20 સેકન્ડમાં 1 દોલન પૂર્ણ થાય. નોર્મલ ટેમ્પરેચરે રૂમ ટેમ્પરેચરે એટ નોર્મલ ટેમ્પરેચર આવું થાય. ઇફ ટેમ્પરેચર હાઈ, ટેમ્પરેચર વધારો છો. આપણે તો રૂમ ટેમ્પરેચરે નોર્મલ ટેમ્પરેચરે જોઈ છે. રૂમ ટેમ્પરેચરે નોર્મલ ટેમ્પરેચરે એનો આવર્તકાળ 10 સેકન્ડ હતો. 10 સેકન્ડમાં 1 દોલન પૂરું થતું હતું. સાચો ટાઈમ દેખાડે છે નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચરે. પણ જો એનું તાપમાન વધે છે, ઇફ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ, તો આવર્તકાળ વધ્યો, તો 10 સેકન્ડમાં જે 1 દોલન પૂરું થવું જોઈએ ને બાળકો, એ 20 સેકન્ડમાં 1 દોલન પૂરું કરીને આપે છે. એનો મતલબ ઘડિયાળ ધીમી પડી, મતલબ તમને સાચો ટાઈમ ના દેખાડે, ખોટો ટાઈમ દેખાડે, લોસ ગયો. તમને એમ કીધું હોય કે ભાઈ તમારું 1 દોલન 10 સેકન્ડમાં પૂરું થવું જોઈએ, એની બદલે એને 20 સેકન્ડમાં પૂરું કર્યું. નોર્મલ ટેમ્પરેચરે 10 સેકન્ડમાં પૂરું થતું હતું, પરફેક્ટ ટાઈમ દેખાડે છે, પણ તાપમાન વધ્યું છે, આવર્તકાળ વધી ગયો. આવર્તકાળ વધી ગયો મતલબ 1 દોલન એને જે સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે 1 દોલન 10 સેકન્ડમાં પૂરું કરવાનું હતું, એને 20 સેકન્ડમાં પૂરું કર્યું. મતલબ તમને ઘડિયાળ પાછળ જાય, પાછળ 10 સેકન્ડમાં દોલન પૂરું કરવાનું બદલે 20 સેકન્ડમાં દોલન પૂરું કરે. એનો મતલબ ટાઈમ લોસ્ટ થયો. જેટલી સેકન્ડ માપવી જોઈએ એટલી સેકન્ડ માપે નહીં, એના કરતાં ઓછી સેકન્ડ માપે. એટલે ટાઈમ લોસની ફોર્મ્યુલા હું સમજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચાલો, કેવી રીતે મપાય, શું મપાય જુઓ. તો નવો ટાઈમ પીરિયડ જે છે બાળકો T' એ કેવી રીતે મળશે? આ તો ખાલી દાખલા તરીકે હતું, તમને સમજાયું કે ભાઈ ઘડિયાળ ધીમી પડે છે. ઘડિયાળ ધીમી પડે છે મતલબ માની લ્યો તમારે ભાઈ કોઈ એક મીટિંગમાં જવાનું છે. મીટિંગમાં જવા માટે તમને એટલું ખબર હતી કે ભાઈ આ ઘડિયાળનું 1 દોલન પૂરું થાય ને પછી મારે મીટિંગ માટે જવાનું છે. તો નોર્મલ ડેમાં નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર તમે જોયું 1 દોલન પૂરું થયું એટલે તમે તમારી મીટિંગમાં ગયા. પણ તાપમાન વધારી દીધું તો આવર્તકાળ વધી ગયું, તો 1 દોલન 20 સેકન્ડમાં પૂરું થશે. તો એનો મતલબ હકીકતે તમારે 1 દોલન પૂરું થાય એટલે 10મી સેકન્ડ પછી જ આવવાનું હતું ઓરિજિનલી, પણ તાપમાન વધી ગયું એટલે તમે તો 1 દોલન ઉપર જ વિશ્વાસ કરો છો, પણ હકીકતે એના દોલન ઘટી ગયા, ઝૂમ. એટલે 1 દોલન એને 20 સેકન્ડમાં કમ્પ્લીટ કર્યું, તો હકીકતે તમે 20 સેકન્ડ પછી જાશો. હકીકતે જવાનું તો તમારું ઓરિજિનલી 10 સેકન્ડ પછી મીટિંગમાં, 10 સેકન્ડ પછી મતલબ 1 દોલન પૂરું થાય પછી. તો આમાં 1 દોલન જ પૂરું થયું છે, પણ આમાં 1 દોલન પૂરું કરવામાં 20 સેકન્ડ લઈ ગઈ. તો તમે ટાઈમ લોસ્ટ થયો, તમારો ટાઈમ કેવો થયો કહેવાય બાળકો? લોસ્ટ થયો કહેવાય. મોડા પહોંચો છો. જેટલા વાગે જવાનું હતું એના કરતાં ડિજિટલ ઘડિયાળ હોય તો ખબર પડી યાલો 10 સેકન્ડ થઈ ગઈ ભાગો, પણ ડિજિટલ ઘડિયાળ નથી, આ તો પેન્ડ્યુલમ ક્લોક છે. દોલન ઉપર તમે બધો આધાર રાખો છો. સમજાય છે કે નહીં? ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા T. ડેલ્ટા L એટલે લંબાઈમાં થતો ફેરફાર, નવી લંબાઈ માઇનસ જૂની લંબાઈ.
એલ આલ્ફા ડેલ્ટા ટી, અને પેલી બાજુ લઈ જાઓ એમાંથી એલ કોમન કાઢો એટલે નવી લેન્થ બાળકો કેટલી હશે? એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ કોમન 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આટલું રેડી? આ સમજાય છે? ચાલો તો હવે ન્યૂ ટાઈમ પીરિયડ, ન્યૂ ટાઈમ પીરિયડ શું થશે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ એલ ડેશ. એલ ડેશ એટલે શું બાળકો? એલ ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ના છેદમાં જી. ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 પાય અંડર રૂટ એલ પ્લસ અંડર રૂટ એલ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ચાલો આ ઇક્વેશન 2 ડિવાઇડેડ બાય 1 આના છેદમાં કરો એટલે ડાબી બાજુ છેદમાં ડાબી બાજુ. ટી ડેશ બાય ટી 2 પાય કેન્સલ, અંડર રૂટ જી કેન્સલ. હા કે ના? સમજાય છે કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો અહીં આન્સર શું વધશે? અંડર રૂટ એલ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અહીંયા હું વધશે અંડર રૂટ એલ કેન્સલ. 2 પાય અંડર રૂટ એલ જી, 2 પાય અંડર રૂટ એલ જી કેન્સલ એટલે ખાલી વધે શું? આ વધે. therefore ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી રેસ ટુ હાફ. આટલું રેડી? આ સમજાણું બાળકો અહીં લગીનું? ચાલો હવે આ વસ્તુમાં તમે આનું સાદુરૂપ આપો. બાયનોમલ થિયરમ. તો બાયનોમલ થિયરમનો ઉપયોગ કરીને તમે આનું સાદુરૂપ આપો તો ટી ડેશ બરાબર બાળકો ટી ઇન્ટુ બ્રેકેટ 1 પહેલું પદ એમને જેટલી ઘાત હોય એટલી આગળ પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા ટી જેટલી ઘાત હોય એટલી આગળ આવી ગઈ બરાબર. એટલે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હા કે ના? સમજાય છે કે નહીં? તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. એટલે આ સૂત્ર ઉપરથી તમે નવો ટાઈમ પીરિયડ ગોતી શકો. જો લોલકની તમને મૂળ લંબાઈ આપી હોય, આલ્ફા આપ્યો હોય, ડેલ્ટા ટી આપ્યો હોય, અથવા તો આ નવો આવર્તકાળ કેટલો છે? જૂના આવર્તકાળમાં 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એડ કરવાનું. શું એડ કરવાનું? 1 પ્લસ ટી અંદર છે એટલે બેયને ગુણે 1 પ્લસ આલ્ફા ટી ડેલ્ટા ટી. નવો આવર્તકાળ જે છે this into this t dash is equal to t into 1 plus 1/2 alpha delta t અથવા તો t dash is equal to t plus 1/2 alpha delta. ચાલો આવર્તકાળમાં ચેન્જ કેટલો થયો હશે? માની લ્યો આના તાપમાનમાં ભૂલ થઈ ગઈ. તાપમાનમાં ચેન્જ ઇન લેન્થ. હવે જો 2 ટી આવી ગયા. આ ટી જે છે આવર્તકાળ માટે છે અને ઓલો ડેલ્ટા ટી જે છે ટાઈમ પીરિયડ એટલે મોટા થાય. એટલે ધારો કે તાપમાનમાં ડેલ્ટા થીટા જેટલો વધારો કરો છો, એનો સંકેત બદલી નાખી. તાપમાનમાં કેટલો વધારો કર્યો છે બાળકો? ડેલ્ટા થીટા જેટલો. તાપમાનમાં જે ચેન્જ થાય છે એનો આપણે સંકેત બદલી નાખીએ એટલે હું પછી ગોટા ના થાય. રેડી? તો ટી ડેશ એટલે નવો આવર્તકાળ ટી પ્લસ હાફ આલ્ફા ટી ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટા એટલે તાપમાનમાં થતો ફેરફાર. ચાલો ચેન્જ ઇન ટાઈમ પીરિયડ. ચાલો આવર્તકાળમાં થતો ફેરફાર કેટલો થશે બાળકો? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ માઇનસ ટી. નવો આવર્તકાળમાંથી જૂનો આવર્તકાળ બાદ કરો. જૂનો એટલે મૂળ. એટલે ટી ડેશની ફોર્મ્યુલા તો તૈયાર છે. ટી પ્લસ હાફ આલ્ફા ટી
ડેલ્ટા થીટા માઇનસ ટી, ટી કેન્સલ, એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ હાફ આલ્ફા ટી ડેલ્ટા થીટા. આ સમજાણું કે નહીં? તો આવર્તકાળમાં થતો ફેરફાર પૂછે ડેલ્ટા ટી, તો 1/2 આલ્ફા ટી ડેલ્ટા થીટા. 1/2 આલ્ફા એટલે રેખીય પ્રચળાંક, ટી એટલે મૂળ આવર્તકાળ, અને ડેલ્ટા થીટા એટલે બાળકો ડેલ્ટા થીટા એટલે તાપમાનમાં થતો ફેરફાર. આ નવો આવર્તકાળ શોધવાનું સૂત્ર ઈ મળી જાય, પછી જૂના આવર્તકાળમાંથી બાદ કરી નાખો તો તમને ડેલ્ટા ટી મળી જાય. ડાયરેક્ટ તમને ડેલ્ટા ટી પૂછ્યો હોય તો આ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરી શકો. ચાલો હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ટાઈમ લોસ્ટ in time t, small t. હું કહે છે તમને, જો ટાઈમ લોસ્ટ ઇન ટાઈમ t. હવે મેં બાળકો હમણાં તમને સમજાવ્યું. શું સમજાયું? કે ભાઈ એક દોલન 10 સેકન્ડમાં પૂરું થવું જોઈએ ઓરિજિનલી માપદંડ પ્રમાણે, સ્ટાન્ડર્ડ માપદંડ પ્રમાણે. એને પરિણામે 20 સેકન્ડમાં એક દોલન પૂરું થયું તો ઘડિયાળ કેટલી પાછળ રહી ગઈ કહેવાય? 10 સેકન્ડ પાછળ રહી ગઈ કહેવાય. સમજાતું? અહીંયા 15 લઈ લો, દાખલા તરીકે છે 15 લઈ લ્યો. નોર્મલ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એક દોલન 10 સેકન્ડમાં પૂરું થતું હતું, તાપમાન વધાર્યું હતું, એક દોલન 15 સેકન્ડમાં પૂરું થયું. હકીકતે સાચું તો 10 સેકન્ડમાં જ પૂરું થવું જોઈએ, પણ આવર્તકાળ હોય તો 15 સેકન્ડમાં પૂરું થયું. તમને લોસ્ટ કેટલાનો થયો? 5 સેકન્ડનો થયો કે નહીં? મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું. તમે શું નક્કી કર્યું હતું કે ભાઈ આ ઘડિયાળનું એક દોલન પૂરું થાય ને ઝૂમ, ત્યારે મારે મિટિંગમાં જવાનું છે, એટલે હકીકતે 10 સેકન્ડ પછી બીજી ભાષામાં બોલો તો, પણ તાપમાન વધાર્યું પછી દોલન ધીમું પડી ગયું, તો હકીકતે તમે મિટિંગમાં 15 સેકન્ડ પછી જાશો, 5 મિનિટ મોડા પહોંચશો, ટાઈમનો લોસ્ટ થયો. તો જ્યારે બાળકો કેપિટલ ટી જેટલો ટાઈમ હતો, કેપિટલ ટી જેટલો ટાઈમ, ત્યારે તમારે ટાઈમમાં લોસ્ટ કેટલો થયો? ડેલ્ટા ટી નો. ડેલ્ટા ટી એટલે નવો આવર્તકાળ માઇનસ જૂનો આવર્તકાળ. 5 સેકન્ડનો તમને લોસ ગયો, 5 સેકન્ડનો તમને શું ગયો? લોસ ગયો. ઘડિયાળ તમારી પાછળ રહી ગઈ, તમે બધી જગ્યાએ 5 સેકન્ડ મોડા પહોંચશો, બધી જગ્યાએ તમે 5 સેકન્ડ મોડા પહોંચો છો. એ નથી સમજાતું? તો જ્યારે આવર્તકાળ જેટલા સમયમાં તમારે ટાઈમનો લોસ કેટલો છે? ડેલ્ટા ટી છે. તો મને શું થાય? ટાઈમ લોસ્ટ ઓર ગેઇન. ટાઈમ લોસ્ટ or gain in time small t. સમજો? આવર્તકાળ જેટલા સમયમાં તમને 5 સેકન્ડનો લોસ જાય છે, તો સ્મોલ ટી જેટલા સમયમાં કેટલું? સિમ્પલ, ટી જેટલા ટાઈમમાં લોસ્ટ ઓર ગેઇન ડેલ્ટા ટી જેટલો છે, તો સ્મોલ ટી જેટલા ટાઈમમાં લોસ્ટ ઓર ગેઇન હાઉ મચ? તો આ ઉપર આ નીચે, તો લોસ્ટ ઓર ગેઇન ઇન ટાઈમ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય કેપિટલ ટી ઇન્ટુ સ્મોલ ટી. સમજાણું કે નહીં? ગેઇન એટલે શું? ગેઇન એટલે ચાલો જો તાપમાન વધારવાને બદલે બાળકો તાપમાન ઘટાડ્યું હોત તો તાપમાન ઘટ્યું, લંબાઈ ઘટી, આવર્તકાળ ઘટ્યો, એટલે 10 સેકન્ડની બદલે માની લો આવર્તકાળ 2 સેકન્ડ થયો, 10 સેકન્ડની બદલે માની લો આવર્તકાળ 5 સેકન્ડ થયો, આવર્તકાળ ઘટશે. તો તમે નક્કી શું કર્યું હતું? એક દોલન પૂરું થાય ને એટલે મારે મિટિંગમાં જવાનું છે, એટલે 10 સેકન્ડ પછી ખરેખર સાદી ભાષામાં બોલો તો પણ તમારી ઘડિયાળનું લોલકનું કોક આવીને તાપમાન ઘટાડી ગયું,
તો તાપમાન ઘટાડી કીધું, એક દોલનજી 10 સેકન્ડમાં કમ્પ્લીટ થતું તે 8 સેકન્ડમાં, 8 સેકન્ડમાં પૂરું થયું. તો તમે તો ઘડિયાળ ઉપર જ આધાર રાખતા હતા, દોલન પૂરું થયું, હલો હલો ભાગો ભાગો ભાગો, પણ હકીકતે તાપમાન ઘટાડ્યું હશે તો એક દોલન 10 સેકન્ડ નહીં 8 સેકન્ડમાં પૂરું થયું હશે. 8 સેકન્ડમાં પૂરું થયું હોય તો એનો મતલબ શું, તમે 2 સેકન્ડ વહેલા નીકળી ગયા, ટાઈમ તમે ગેઇન કર્યો, ટાઈમ તમે મેળવ્યો. તો જે જગ્યાએ તમારે મિટિંગમાં પહોંચવાની ત્યાં તમે 2 સેકન્ડ વહેલા પહોંચશો, ટાઈમ તમે ગેઇન કરો છો. તો લોસ્ટ ક્યારે થાય, ટેમ્પરેચર વધે તો. ગેઇન ક્યારે થશે, ટેમ્પરેચર ઘટે તો. આ યાદ રાખજો. નાના નાના કન્સેપ્ટ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે નીટની દ્રષ્ટિએ. નીટમાં તો આ ટાઈપના બહુ ઓછા ક્વેશ્ચન આવશે, પણ જેડબલઈમાં તો ખાસ, જેડબલઈમાં તો ખાસ થર્મલ એક્સપાન્શનના જેટલા એક્સ્ટ્રા ટોપિક કરાવ્યા છે નીટમાં બહુ ઓછા આવશે, પણ જેડબલઈમાં તો ખાસ યાદ રાખજો. તો શું થશે, આવતકાળ જેટલા સમયમાં લોસ્ટ અથવા તો ગેઇન કેટલો થાય, આટલો થાય. સોરી, આવતકાળ જેટલા સમયમાં લોસ્ટ અથવા તો ગેઇન કેટલો થશે, ડેલ્ટા ટી જેટલો. તો સ્મોલ ટી જેટલા સમયમાં કેટલો થાય. એક દાખલો ગણી તો મજા આવશે. ચાલો લખો રકમ. સેકન્ડ પેન્ડ્યુલમ ના શું કહેવાય? લખો, ફોર અ second pendulum, for a second pendulum, second calibrated at 20 degrees Celsius. સેકન્ડ પેન્ડ્યુલમ, સિમ્પલ પેન્ડ્યુલમ શબ્દ નથી વાપર્યો, સિમ્પલ પેન્ડ્યુલમ ક્લોક. આને શું કીધું, સેકન્ડ પેન્ડ્યુલમ આવે છે તમારા દોલનમાં. સેકન્ડ પેન્ડ્યુલમ કોને કહેવાય? એવું લોલક કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એને સેકન્ડ પેન્ડ્યુલમ કહેવાય. આ યાદ રાખજો. સેકન્ડ પેન્ડ્યુલમ એટલે બાજુમાં કાઉન્સમાં લખવું હોય તો લખી ગયો. સિમ્પલ પેન્ડ્યુલમ એટલે સાદું લોલક. સેકન્ડ પેન્ડ્યુલમ એટલે કાઉન્સમાં લખવું હોય તો લખો, આવશે તમારે દોલનોમાં આગળ જતા. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તેને સેકન્ડ પેન્ડ્યુલમ કહેવાય. એટલે 2 સેકન્ડનું આવર્તકાળ એટલે ટૂંકમાં ઇનડાયરેક્ટલી તમને મૂળ આવર્તકાળ આપી દીધો છે, ડાયરેક્ટલી મૂળ આવર્તકાળ તમને દઈ દીધો. સામાન્ય તાપમાન એટલે 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. તમારા ઘરે એવું લોલક છે કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. સમજાય છે કે નહીં? સેકન્ડ પેન્ડ્યુલમ એટલે એવું લોલક કે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. ચાલો તો ફોર અ સેકન્ડ પેન્ડ્યુલમ કેલિબ્રેટેડ એટ 20 ડિગ્રી સેલ્સિયસ is operated at 30 degrees Celsius. Find the is operated at 30 degrees Celsius. Find the gain or loss. Find the gain or loss in 1 day. જો સમજો, સરખું સમજો. સેકન્ડ પેન્ડ્યુલમ એટલે જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. આ સેકન્ડ પેન્ડ્યુલમ જે છે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બનાવેલું છે. કયા તાપમાને બનાવેલું છે બાળકો? 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પણ આ લોકોએ એનો ઉપયોગ કર્યો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એટલે જે તાપમાને એનો સળિયો બનાવ્યો હતો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એના કરતાં 20 ડિગ્રી એટલે તાપમાન વધારીને, તો લોસ થશે કે ગેઇન? હમણાં ખબર પડી, હમણાં જોયું તો તાપમાન વધશે તો શું થવાનું? લોસ થવાનો. ટાઈમમાં કેટલો લોસ થશે? એક દિવસમાં કેટલી સેકન્ડ ગુમાવે ટૂંકમાં એ તમારે ગોતવાનું છે. આ સેકન્ડ પેન્ડ્યુલમ છે ને આખો દિવસ હાલશે ને, આખો દિવસ કે નથી સમજાતું? ટી જેટલો આવર્તકાળ હોય
તો સમયમાં કેટલું પાછળ રહી જશે? ડેલ્ટા ટી જેટલું. તો આ ઘડિયાળ આખો દિવસ ચાલુ રહીએ ને, આખો દિવસ ઝૂમ 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 ઝૂમ, તો કેટલી સેકન્ડ ગુમાવશે એ તમારે ગોતીને કહેવાનું છે. આઈનું સૂત્ર છે જ. સ્મોલ ટી એટલે બાળકો 1 ડે થશે. સ્મોલ ટી એટલે શું થશે? 1 ડે. ચાલો પહેલા તો ટાઈમ લોસ્ટ ઓર ગેઇનની ફોર્મ્યુલા તૈયાર છે. બરાબર. સ્મોલ ટી શું છે? સ્મોલ ટી 2 સેકન્ડ. તમારે ડેલ્ટા ટી ફાઇન્ડ કરવું પડે. શું ફાઇન્ડ કરવું પડે? મળી જશે. ચાલો, ડેલ્ટા ટી બરાબર 1/2 આલ્ફા ટી ડેલ્ટા થીટા. ધેરફોર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2. અને આ સ્ટીલ માટે છે. આલ્ફા સ્ટીલ, આ જે પેન્ડ્યુલમ છે સ્ટીલમાંથી બનાવેલું છે. ગિવન છે 1.2 ઇન્ટુ 10⁻⁵ સેલ્સિયસ ઇન્વર્સ. સમજાય છે? એટલે 1.2 ઇન્ટુ 10⁻⁵. કેપિટલ ટી એટલે મૂળ આવર્તકાળ. તાપમાનમાં કેટલો ફેરફાર થયો છે? 20 માંથી 30 કર્યું એટલે આ 10. તો બાળકો તમારો ડેલ્ટા ટી 1.2 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ. આનો મતલબ સમજાવવાનું કે નહીં? આવર્તકાળ જેટલા સમયમાં ઘડિયાળ કેટલી પાછળ રહી જશે? કેટલો ટાઈમ ગુમાવશે? 1.2 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ જેટલો ટાઈમ તમને ઓછો દેખાડ. બધી જગ્યાએ તમે આટલા મોડા પહોંચો. તો એક દિવસમાં ટાઈમ લોસ્ટ ઇન 1 day is equal to delta t/t into small t. ચાલો ડેલ્ટા ટી શું આવ્યો બાળકો? 1.2 ગુણ્યા 10⁻⁵ ના છેદમાં ટી એટલે 2. એક દિવસની 24 કલાક, 24 કલાકની 60 મિનિટ ને 60 મિનિટની 60 સેકન્ડ. સિમ્પલ. એક દિવસની સેકન્ડો ગોતી લેવાની. એક દિવસની 24 કલાક, 24 કલાકની 60 મિનિટ અને 60 મિનિટની 60 સેકન્ડ, તો 5.18 સેકન્ડ. હવે સમજો બાળકો, આનો મતલબ શું? સેકન્ડ લોલકનું તાપમાન તમે 20 ડિગ્રીમાંથી 30 ડિગ્રી તમે કરો ને, સેકન્ડ લોલકનું તાપમાન તમે 20 ડિગ્રીમાંથી 30 ડિગ્રી કરો અને સેકન્ડ લોલક સ્ટીલનું બનેલું હોય, તો એક દિવસમાં એ ઘડિયાળ કેટલી પાછળ રહી જશે? 5.18 સેકન્ડ. એક દિવસમાં બાળકો એ ઘડિયાળ કેટલી પાછળ રહી જશે? 5.18 સેકન્ડ. સમજાય છે કે નહીં? ગેઇનની ફોર્મ્યુલા યાદ થાય? આટલો શું હશે? લોસ્ટ. એટલે પરીક્ષામાં ઓપ્શનમાં શું આપ્યું હોય? 5.80 સેકન્ડ લોસ્ટ, 5.80 સેકન્ડ ગેઇન. અહીંયા એમ કીધું હોત કે 20 માંથી 10 કર્યું, તાપમાન 20 માંથી 10 કર્યું, તો શું થતો હોત? ગેઇન થતો હોત. જવાબ જ આવત. તાપમાન 20 માંથી 10 કર્યું મતલબ 10 જેટલું ઘટાડ્યું. 10 જેટલું શું કર્યું? ઘટાડ્યું. હા કે ના? સમજાય છે કે નહીં? આવી રીતે તમને ગમે એ પૂછે કે ભાઈ એક વીકમાં કેટલો ટાઈમ લોસ કર્યો કે ગેઇન કર્યો, એક અઠવાડિયામાં કેટલો કર્યો. એક વીકમાં પૂછ્યું હોય તો ચાલો, ટી એટલે એક વીક, એક વીકના 7 દિવસ, 7 દિવસની 24 કલાક, 24 કલાકની 60 મિનિટ ને 60 મિનિટની 60 સેકન્ડ. આ રીતે ગણવાનું. આ ટાઈપના બહુ મસ્ત MCQ પૂછાય છે. JEE-માં તો ખાસ પ્રીવિયસમાં કોઈક વાર પૂછવાનું હશે, જોજો. બહુ ઓછા પૂછાય છે પણ ગમે ત્યાંથી આવી જાય આપણને આવડવું જોઈએ. ડન. ચાલો, અને તમને નવો આવર્તકાળ પૂછો તો બાળકો કેવી રીતે ગોતત? બસ આમાં કિંમત મૂકી દો. સિમ્પલ. નવો આવર્તકાળ કેવી રીતે મળે? આ હકીકત જો ડેલ્ટા ટી જ છે ને, 1/2 આલ્ફા ટી ડેલ્ટા. આ 2 વત્તા શું થઈ જાય? નવો આવર્તકાળ 2 વત્તા 1.2 ઇન્ટુ 10⁻⁵. એ તમને નવો આવર્તકાળ એનો મળી ગયો હોત. આવર્તકાળમાં વધારો થયો હોત, 2 વત્તા કંઈક આવત. શું આવત બાળકો? 2 વત્તા કંઈક આવત. ઓકે, ડન. ચાલો, ચાલો આગળ.
જો માર્કર 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 માની લો એક તકતી છે છિદ્રવાળી તકતી એટલે ડીશ temperature effect on disk hole માની લો એક આ તકતી દ્રવ્ય ભરેલ પેલા ઓલી બધી સીડી આવતી યાદ હોય તો બરાબર એમાં એક છિદ્ર છે છિદ્ર એટલે હોલ હવે આ જે છે ને આની ઇનર રેડિયસ કહેવાય અંદરની ત્રિજ્યા સ્મોલ એ અને આ આઉટર રેડિયસ કહેવાય બહારની ત્રિજ્યા સ્મોલ બી એટ ટેમ્પરેચર ટી બરાબર બહારની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા અંદરની ત્રિજ્યા સ્મોલ એ બહારની ત્રિજ્યા સ્મોલ બી ચાલો હવે શું કરો એના તાપમાનમાં તમે વધારો કરો એટલે તકતીનું એક્સપાન્શન થશે તકતીનું પ્રસરણ થાય બાળકો અને તકતીનું બાળકો પ્રસરણ થશે ને તો હોલનું પણ પ્રસરણ થશે તકતીનું એક્સપાન્શન થયું તો હોલ છિદ્ર મોટું થશે સમજાય છે આ જે છે એટ ટેમ્પરેચર ટી પ્લસ ડેલ્ટા ટી તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો થયો ન્યૂ ઇનર રેડિયસ જે છે એડસ આઉટર રેડિયસ છે બી ડેસ સમજાય છે કે નહીં બરોબર ચાલો તો હવે આની ત્રિજ્યા તમારે નવી ગોતવી હોય તો નવી ત્રિજ્યા મળી જશે કેવી રીતે મળશે છિદ્રની ત્રિજ્યા છિદ્રની ત્રિજ્યા કેટલી હતી એ હતી અને છિદ્રની નવી ત્રિજ્યા કેટલી છે તો કે એડસ છિદ્રની નવી ત્રિજ્યા ન્યૂ રેડિયસ એડસ છે ચાલો શું થશે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી L dash minus L is equal to alpha L delta T જ્યાં L એટલે શું મૂળ છિદ્રની લંબાઈ ચાલો એટલે મૂળ જે છિદ્ર છે ને છિદ્ર એની લંબાઈ છિદ્ર વર્તુળાકાર હોય બાળકો છિદ્ર કેવું હશે બાળકો વર્તુળાકાર તો એની લંબાઈ કેટલી હશે એના પરિઘ જેટલી કેટલી હશે એના પરિઘ જેટલી તો આલ્ફા ઇન્ટુ 2 પાઈ આર ની બદલે એ ડેલ્ટા ટી એલ ડેશ એટલે નવા છિદ્રની લંબાઈ એલ ડેશ એટલે શું થશે તકતીનું તાપમાન વધાર્યું તો છિદ્રની ત્રિજ્યા વધી છે આ એ ડેશ તો નવી લંબાઈ ચાલો બાળકો નવી લંબાઈ અને આમાં લખાય ને પહેલા
સિમ્પલ લોજિક છે બધા. L dash is equal to L plus alpha L delta t. Therefore L dash is equal to L common 1 plus alpha delta t. તો ચાલો L dash એટલે નવી લંબાઈ કેટલી થાય 2 pi a dash. L એટલે મૂળ લંબાઈ 2 pi a 1 plus alpha delta t. તો a dash is equal to a into 1 plus alpha delta t. છિદ્રની નવી લંબાઈ તમને મળી ગઈ. સોરી, છિદ્રની નવી ત્રિજ્યા a માંથી કેટલી થઈ હશે a dash is equal to a into bracket 1 plus alpha delta t. જો તાપમાન ઘટાડ્યું હશે તો ત્રિજ્યા ઘટી હશે, તાપમાન વધારો તો ત્રિજ્યા વધશે. સિમ્પલ. પછીનો ટોપિક મસ્ત છે, થર્મલ સ્ટ્રેન. સ્ટ્રેન એટલે યાદ કરો બાળકો, વિકૃતિ એન્ડ સ્ટ્રેસ, પ્રતિબળ. ઉષ્મીય વિકૃતિ, થર્મલ સ્ટ્રેન એટલે બાળકો હું ઉષ્મીય વિકૃતિ. સામાન્ય રીતે આપણે અગર વિકૃતિનું સૂત્ર શું છે, EL બરાબર ડેલ્ટા L ના છેદમાં L છે કે નહીં. થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, જુઓ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. થર્મલ સ્ટ્રેન કોને કહેવાશે? દાખલા તરીકે બાળકો, બે આધાર વચ્ચે એક L લંબાઈનો તાર કે જેનો રેખીય પ્રશ્નાંક આલ્ફા છે, T ટેમ્પરેચરે બાંધેલો છે, બરાબર. હવે જો તાપમાનમાં તમે ડેલ્ટા ટી જેટલો વધારો કરો તો બાળકો તાપમાનમાં તમે ડેલ્ટા ટી જેટલો વધારો કરશો તો શું થશે? માની લો બે દિવાલ વચ્ચે તમે ટાઈટમ ટાઈટ એક તાર બાંધી દીધો હોય અને તમે એનું તાપમાન વધારવાની ટ્રાય કરો એટલે એની લંબાઈ વધવાની ટ્રાય કરે, અને લંબાઈ વધવાની ટ્રાય કરશે ને પરિણામે આ તાર છે ને દિવાલ ઉપર બહારની બાજુ કંઈક બળ લગાડે, તો એ બળનું સૂત્ર મારે જોઈ છે. લંબાઈ વધશે નહીં, કાં નહીં વધે? કારણ કે દિવાલ તો જડિત છે, પણ કંઈક એક્સટર્નલ ફોર્સ આપશે ખરા, બરાબર. તાપમાનમાં તમે વધારો કરશો ને તો આ જે તાર જે છે તાર દિવાલ ઉપર કંઈક ફોર્સ આપશે. એ ફોર્સ કેટલું મારે એ જોઈ છે. સાવ સિમ્પલ છે, જુઓ. તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા શું થશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. તો ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી. બાળકો આને શું કહેવામાં આવે? થર્મલ સ્ટ્રેન, ઉષ્મીય વિકૃતિ કહેવાય. શું કહેવાય આને? ઉષ્મીય વિકૃતિ. EL બરાબર ડેલ્ટા એલ ના છેદમાં એલ હતું, પણ આ ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર શું આવ્યું બાળકો? આલ્ફા ડેલ્ટા ટી. Therefore we know that sigma is equal to YE. है कि नहीं? सिग्मा इज इक्वल टू y इंटू ई सूत्र आवतु तो थर्मल स्ट्रेस इज इक्वल टू y इंटू थर्मल स्ट्रेन. समझे છે કે નહીં? ઉષ્મીય પ્રતિબળ બરાબર y ઇન્ટુ ઉષ્મીય વિકૃતિ. તો થર્મલ સ્ટ્રેસ શું થશે? સિગ્મા ટી. ટી એટલે કયો થશે? તો કે થર્મલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ e. પણ આ થર્મલ થશે. સમજાય છે કે નહીં? તો બે વચ્ચેનું રિલેશન બાદ કહો. સિગ્મા થર્મલ ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ ઈ ટી શું છે?
થર્મલ સ્ટ્રેનની ફોર્મ્યુલા આલ્ફા ડેલ્ટા ટી. એટલે યાદ રાખજો, એમસીક્યુ તરત બની જાય કે ભાઈ એક સ્ટીલનો તાર છે, એનો આલ્ફા આટલો છે, એના તાપમાનમાં આટલો વધારો કરતા તાપીય પ્રતિબળ કેટલું, ક્યુ પ્રતિબળ કહેવાય, અને તાપીય પ્રતિબળ કહેવાય, અથવા તો ઉષ્મીય પ્રતિબળ કહેવાય. એમ કે તાપીય વિકૃતિ અથવા તો ઉષ્મીય વિકૃતિ કેટલી થશે, આલ્ફા ડેલ્ટા ટી. મારે તો બાળકો આ ફોર્સ જોઈ છે, ફોર્સ. તો સિગ્મા બરાબર યાદ હોય તો માની લો આ તાર છે, એનો ક્રોસ સેક્શન એરિયા જી છે, બરોબર. આનો આડક છેદનો ક્ષેત્રફળ એ છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું હતું બાળકો, F/A y આલ્ફા ડેલ્ટા ટી. મળી ગયું બાળકો, F ઇઝ ઇક્વલ ટુ y a આલ્ફા ડેલ્ટા ટી. તો જો કોઈ બે દિવાલ વચ્ચે એક તારને ટાઈટમ ટાઈટ બાંધેલો હોય અને જો એના તાપમાનમાં વધારો કરવામાં આવે તો તેની લંબાઈ વધશે, અને લંબાઈ વધવાની ટ્રાય કરે, એને પરિણામે તાર દિવાલ પર બહારની તરફ બળ લગાડશે. બોલો, તાપમાન ઘટાડો તો શું થાય, તાપમાન ઘટાડો તો સંકોચન કરવાની ટ્રાય કરે તાર, પણ એને તો જડિત દિવાલ હારે બાંધી દીધો છે, એટલે લંબાઈ ઘટશે નહીં, પણ ખેંચશે ખરા. કેટલા બળથી ખેંચશે, F જેટલા બળથી. આ સૂત્રની નીચે તમે એક સૂત્રની નીચે એક લાઈન લખો. જો બે દિવાલ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક તાર બાંધી દીધો હોય, અને જો તમે તેના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરો તો તાર દ્વારા દિવાલ પર બહારની તરફ લાગતું બળ ઉપરના સૂત્ર મુજબ મળે, y a આલ્ફા ડેલ્ટા ટી. એમાં બીજો પોઈન્ટ લખો, જો તાપમાનમાં વધારો કરવાને બદલે તાપમાનમાં ઘટાડો કરવામાં આવે, તો તાપમાન ઘટશે એટલે બાળકો હમણાં કીધું લંબાઈ ઘટવાની ટ્રાય કરશે, પણ દિવાલ તો જડિત છે, તારને એમાં જડિત કરી દીધો છે, એટલે તારની લંબાઈ ઘટી ના શકે, પણ ખેંચશે ખરા એને, ઝૂમ. સમજાઈ શકે ને? તો લખો, તાપમાનમાં વધારો કરવાને બદલે જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો ઉપરના સૂત્ર મુજબ તાર દિવાલને અંદર તરફ બળ લગાડશે. ડન બાળકો? ચાલો, બાય, ટેક કેર, સી યુ બાળકો, ધ્યાન રાખજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં